રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સુરેન્દ્રનગર જિલ્લા દ્વારા વઢવાણ જીઆઈડીસી સ્થિત સૂરસાગર ડેરીના ઠાકરધણી ભવન ખાતે ગરિમાપૂર્ણ પ્રમુખજન ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. સંઘના શતાબ્દી વર્ષ અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં રાષ્ટ્ર નિર્માણ અને સામાજિક ઉત્થાનના વિષયો પર વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રાસવ સંઘના પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક માનનીય ડોક્ટર જયંતિભાઈ ભાડેશિયાએ પોતાના પ્રેરક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે સંઘે દેશભક્તિ અને નિસ્વાર્થ સેવાના 100 વર્ષ પૂર્ણ કર્યા છે. વર્તમાન સમયમાં સમાજની પ્રગતિ માટે પંચ પરિવર્તન, સામાજિક સમરસતા, પર્યાવરણ સંરક્ષણ, કુટુંબ પ્રબોધન, સ્વદેશી આચરણ અને નાગરિક કર્તવ્ય અનિવાર્ય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ઉન્નત રાષ્ટ્ર નિર્માણ માટે સમાજના પ્રમુખજનો અને પ્રબુદ્ધ નાગરિકોની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. આ પ્રેરણાદાયી સંવાદ અને ગોષ્ઠીમાં સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકાઓ તેમજ સુરેન્દ્રનગર શહેરમાંથી કુલ 70 જેટલા સમાજના પ્રમુખ અને પ્રતિષ્ઠિત નાગરિકો અને સંઘના 22 જેટલા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના દ્વિતીય ચરણમાં ઉપસ્થિત અગ્રણીઓ અને વક્તાશ્રી વચ્ચે પ્રશ્નોત્તરીના માધ્યમથી ખૂબ જ સુંદર વૈચારિક આદાન-પ્રદાન થયું હતું, જેમાં પ્રમુખજનોએ પોતાના અનુભવો રજૂ કર્યા અને રાષ્ટ્રકાર્યમાં પોતાની સક્રિય ભૂમિકા ભજવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના અંતે રાષ્ટ્રીય ગીત વંદે માતરમ સાથે ગરિમાપૂર્ણ ગોષ્ઠીનું સમાપન થયું હતું. રિપોર્ટર એશા પારેખ, સમય 24 ન્યૂઝ, સુરેન્દ્રનગર.